સૂર્યપુત્રી તાપી નદીના તટ પર વસેલું શહેર એટલે સુરત, જ્યાં જગમગાટ છે હીરાનો, જ્યાં જગમગાટ છે સેવાનો. આ ડાયમંડ નગરી સુરતમાં માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વેઢિયા ડાયમંડ હોસ્પિટલ અનેક પ્રકારના રોગોની ઝડપી અને રાહત દરની સારવાર માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતી છે. ઉપનિષદોમાં કહેવાયું છે, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. એટલે કે સર્વે જીવો સુખી રહે, સર્વે જીવો નિરોગી રહે. આ સૂત્રને ચરિતાર્થ કરતા સુરત મહાનગરપાલિકા અને અનેક દાતાઓના સહયોગથી સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ દ્વારા વર્ષ 2014માં સુરતવાસીઓને મળી અનમોલ ભેટ, RTSV ડાયમંડ હોસ્પિટલ. આજે આ હોસ્પિટલ જરૂરિયાતમંદ દર્દીઓની સેવાના 10 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિરામય ભારતના સંકલ્પને સાર્થક કરતા RTSV હોસ્પિટલના અનુભવી અને નિષ્ણાત તબીબો, તાલીમ પામેલ નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ દર્દીઓને ખૂબ ઝડપી અને સુરક્ષિત સારવાર આપવાના હેતુથી સતત કાર્યરત રહે છે. સુરત શહેરમાં વસતા રત્ન કલાકાર અને દરેક સમાજના લોકોના હિતાર્થે આજથી 12 વર્ષ પહેલાં હોસ્પિટલ શરૂ કરવાનો સંકલ્પ મનમાં આવેલ. સુરત ડાયમંડ એસોસિએશને દાતાશ્રીઓના ભરપૂર સહયોગથી આ સંકલ્પને સાકાર કર્યો અને આજે 10 વર્ષ પૂરા થયા. ત્યારે છેવાડાના માનવી સુધી વિના મૂલ્યે અને રાહત દરે સારવાર આપી લાખો દરિદ્ર નારાયણની સેવા કરવાનો અમોને અવસર મળ્યો, તે અમારા માટે ધન્યતાની ક્ષણ છે. 150 બેડ અને આધુનિક સુવિધાઓ સાથેની સુસજ્જ હોસ્પિટલમાં નવજાત શિશુથી વયોવૃદ્ધ તમામની સારવાર માટે જુદા જુદા વિભાગો કાર્યરત છે. જનસેવાના આ 10 વર્ષમાં હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે. હોસ્પિટલના બાળ વિભાગમાં નાના બાળકોના વિવિધ રોગોનું નિદાન અને સારવાર આપવામાં આવે છે. કાચની પેટી સહિતના ઉપકરણોથી સુસજ્જ 30 બેડ ધરાવતું NICU સતત કાર્યરત રહે છે. માત્ર 600 ગ્રામ વજન સાથે જન્મેલા બાળકો પણ અહીં સમયસર મળેલી સારવારને કારણે આજે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. બાળક 700 ગ્રામનું હતું જન્મ સમયે. ત્યાર પછી અમારા છોકરાએ કીધું કે ડાયમંડ હોસ્પિટલ ખૂબ સરસ છે, તો ત્યાં અમે લઈને આવ્યા. અમે અહીંયા કાચની પેટીમાં રાખ્યો ત્યારે અમારા બાળકનું ડોક્ટરે તેના ટીમે બધાએ બહુ ધ્યાન રાખ્યું છે અને બહુ હાસ્યું છે. અત્યારે 1 વર્ષ ને 3 મહિનાનો થયો છે અને વજન તેનું 7.5 કિલા છે અને અત્યારે સ્વસ્થ અને તંદુરસ્ત સારો છે. અહીં કોરોના દરમિયાન અધૂરા મહિને જન્મેલા કોરોનાગ્રસ્ત જોડકા બાળકોને સારવાર દ્વારા નવજીવન આપવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામલલા વિરાજમાન દિવસે ડાયમંડ હોસ્પિટલમાં એક સાથે 36 જેટલી પ્રસૂતિઓ કરવામાં આવી હતી. અધૂરા મહિને જન્મેલા બાળકોને અંધત્વનો ભોગ ન બનવું પડે તે માટે ROPની તપાસ અને સારવાર પણ અહીં આપવામાં આવે છે. અહીં વિના મૂલ્યે રસીકરણની સુવિધા પણ આપવામાં આવે છે. ગાયનેક વિભાગમાં ગર્ભાશયને લગતા રોગો, કેન્સર સહિતની બીમારીઓ માટે સચોટ નિદાન અને ઝડપી સારવાર આપવામાં આવે છે. નિરોગી તેમજ તેજસ્વી બાળક થકી શ્રેષ્ઠ સમાજ નિર્માણના હેતુથી પ્રસૂતાઓ માટે વિના મૂલ્યે ગર્ભજ્ઞાન સંસ્કાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. ઓર્થોપેડિક વિભાગમાં હાઈલી ક્વોલિફાઈડ ઓર્થોપેડિક ડોક્ટર્સની ટીમ આર્થોસ્કોપીથી નિદાન, થાપા અને ઘૂંટણના જોઈન્ટ રિપ્લેસમેન્ટ તેમજ દરેક પ્રકારના હાડકાના ઓપરેશન થકી દર્દીઓની સારવાર કરે છે. અહીંનો ફિઝિયોથેરાપી વિભાગ દર્દીની ઝડપી રિકવરી માટે હંમેશા કટિબદ્ધ રહે છે. અમો શરૂઆતથી જ દર્દીઓને અદ્યતન સુવિધાઓ રાહત દરે મળે તેવા હેતુ સાથે કાર્ય કરી રહ્યા છીએ. માટે આપણી હોસ્પિટલમાં આંખ, સોનોગ્રાફી, એક્સરે, લેબોરેટરી સહિતના દરેક વિભાગ
આધુનિક ઉપકરણોથી સુસજ્જ બનાવી શક્યા છીએ. દિવસ રાત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપી માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સર્વજને સુખાયા સર્વજન હિતાયના સૂત્રને અમો ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છીએ, તેનો અમોને આનંદ છે. દાંત, આંખ, નાક, કાન અને ગળાના રોગોની જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે તપાસ અને સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં પ્લાસ્ટિક સર્જરી દ્વારા અનેક દર્દીઓના અકસ્માતથી કદરૂપા બનેલા દેખાવને પણ ફરીથી ચેતનવંતો બનાવાય છે. અહીં મહિલા દર્દીના શરીરમાંથી 160 ગ્રામની પથરી તેમજ અન્ય એક મહિલા દર્દીના પેટમાંથી 4 કિલોની ગાંઠ ઉપરાંત દર્દીના પિત્તાશયમાંથી 148 જેટલી પથરીઓ ઓપરેશનથી કાઢવા જેવી જટિલ સર્જરી પણ સુપેરે પાર પાડવામાં આવી છે. આ સાથે જનરલ મેડિસિન વિભાગમાં ડેન્ગ્યુ, કમળો જેવી બીમારીઓ ઉપરાંત હાઇપરટેન્શન, કેન્સર, ડાયાબિટીસ, દમ, અસ્થમા, ટીબી, પથરી, મૂત્રવાહિની તથા પ્રોસ્ટેટને લગતા રોગોની સારવાર આપવામાં આવે છે. તાત્કાલિક સારવાર માટે 15 બેડ ધરાવતા આઈસીયુ, વેન્ટિલેટર, મોનિટર, બાયપેપ સહિતની વિશેષ તકનીક ધરાવતા ઉપકરણોથી સુસજ્જ છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતા આધુનિક ઉપકરણોથી સજ્જ લેબોરેટરી તથા રેડિયોલોજી યુનિટ રાહત દરે પરીક્ષણ કરી દર્દીઓને ખૂબ મદદરૂપ બને છે. લાખો દર્દીઓને ફ્રી તેમજ રાહત દરે સારવાર આપી તેમના જીવનમાં ખુશીઓ લાવવાનો આનંદ છે. ખૂબ જ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા લોકોની સારવારમાં કરોડો રૂપિયાની બચત થકી તેમના આર્થિક બોજને હળવો કરવામાં અમો સફળ રહ્યા છીએ. 10 વર્ષમાં રત્ન કલાકારો તેમજ દરેક સમાજના લોકોને સારવારમાં રૂપિયા 250 કરોડની રાહત આપી છે. આવા સમયે સમગ્ર દાતા જેઓએ તનથી મનથી જે કોઈ સેવા કરી છે સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે સુરત મહાનગરપાલિકા, ગુજરાત ગવર્મેન્ટ, નામી અનામી સૌ કોઈનો આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. હોસ્પિટલમાં હાલ પ્રતિદિન 900થી વધુ દર્દીઓને રાહત દરે સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલ શરૂ થયાના માત્ર 10 વર્ષના સમયગાળામાં 13 લાખથી વધુ રાહત દરે ઓપીડી, 10 લાખથી વધુ રાહત દરે લેબોરેટરી ચેકઅપ, 1,61,000થી વધુ સોનોગ્રાફી તેમજ 2 લાખથી વધુ એક્સરે થકી દર્દીઓનું રાહત દરે નિદાન કરવામાં આવ્યો છે. આરટીએસવી હોસ્પિટલમાં બેટી વધાવો યોજના હેઠળ 12,000થી વધુ દીકરીના જન્મની પ્રસૂતિ વિના મૂલ્યે કરવામાં આવી છે. આ ઉપરાંત બીજી દીકરીના જન્મ પર 2,500થી વધુ દીકરીઓને ₹25 કરોડથી વધુના બોન્ડ અર્પણ કરવામાં આવ્યા છે. અહીંના આધુનિક ઉપકરણોથી સુસજ્જ ઓપરેશન થિયેટરમાં 16,000થી વધુ દર્દીઓની રાહત દરે સર્જરી કરવામાં આવી છે. સહયોગી દાતાઓની મદદથી 1,500થી વધુ વ્યક્તિઓને દાંતના ચોકઠા વિના મૂલ્યે બેસાડી આપવામાં આવ્યા છે. 8,000થી વધુ દર્દીઓને વિના મૂલ્યે આંખના મોતિયાની, વેલ તથા છારીની સારવાર આપવામાં આવી છે. અનેક બ્રેઇન ડેડ દર્દીઓના ઓર્ગન ડોનેશન થકી અનેક વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યો છે. 13 બેડ ધરાવતા ડાયાલિસિસ યુનિટમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ 56,000થી વધુ દર્દીઓને ફ્રી ડાયાલિસિસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વાહન અકસ્માત યોજના હેઠળ હોસ્પિટલમાં 500થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. અહીં અનેક મેડિકલ ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથેના જોડાણ થકી દર્દીઓને કેશલેસ સારવાર આપવામાં આવે છે. તેમજ મેડિકલ સ્ટોરમાં પણ દર્દીઓને 20% રાહત દરે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. MBBS પછીના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે સરકાર શ્રી દ્વારા ડાયમંડ હોસ્પિટલને 12 સીટ ફાળવવામાં આવી છે. 1988થી સુરત ડાયમંડ એસોસિએશન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનું પ્રતિનિધિત્વ કરે છે. સુરત ડાયમંડ એસોસિએશન ગર્લ્સ સ્કૂલ અને ડાયમંડ હોસ્પિટલ દ્વારા ખૂબ મોટું સેવા કાર્ય થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા વરાસા વિસ્તારમાં કિરણ હોસ્પિટલ 2નું પણ નિર્માણ થશે. કોઈ એસોસિએશન પોતાના કર્મચારી અને અન્ય દરેક સમાજના લોકો માટે
સેવા આપતી એકમાત્ર સંસ્થા છે એવું મને ગર્વ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આરટીએસવી ડાયમંડ હોસ્પિટલને શહેરની સ્વચ્છ હોસ્પિટલનો એવોર્ડ આપી બહુમાનિત કરાઈ છે. યોગ ગુરુ બાબા રામદેવ, વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારી બાપુ, સાધ્વી શ્રી ઋતુંભરાજી, પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય જિગ્નેશ દાદા, શિવ કથાકાર પૂજ્ય ગિરિબાપુ સહિતના મહાનુભાવો તેમજ આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંગઠનો પણ હોસ્પિટલની સેવા ભાવનાથી અભિભૂત થયા છે. અમો કાર્યરત છીએ એવી સેવા સાથે જ્યાં જોવાય છે સૌનું હિત. અમો કાર્યરત છીએ એવી સેવા માટે જે લાવે છે દરેકના ચહેરા પર સ્મિત. આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ, સ્વાતિ સોસાયટી, ચીકુવાડી, વરાછા રોડ, સુરત.